मजा आएगा ना भिड़ो। जीप काट तो नहीं लो का तू जीप तो काट हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद। પહેલા તો ડોક્ટરે કીધું ને ત્યારે ખબર પડી કે તારા બનેવીને કરોડનું નુકસાન થયું હે, બાકી આ તો મને કહેતાય નથી. એ કરોડ એટલે કરોડ રૂપિયાનું નહીં, આ કરોડ રજૂનું નુકસાન થયું એમ કીધું એ ડોક્ટર. બધું જેને તેને બધું બાપસ છે. મને એવું સમજાણું છે. હેલા હા બોલ. તમે મારા માટે તાજમહેલ બનાવશો ને? તાજમહેલ બનાવી છે? હું એક ખુદ ભાડાના મકાનમાં રહું, તારે તાજમહેલમાં રહેવું છે? તાજમહેલ બનાવી છે. ભાડા ભરવાના છૂટા નહીં. હવે પાછી મેં શું ભૂલ કરી? હું ચાહું છું તમારી ભૂલની રાહ જોઈને બેહી રહું. મારે બીજું કઈ કામ હોય કે નહીં? હવે કાલથી હે ને વિડીયો બનાવવાનું જ ભાઈ. લે કેમ વળી શું થયું? બસ હવે કંટાળી ગયો. લોકો કેવી કેવી કમેન્ટો કરે છે. કેવી કરે છે? એક જણાએ લખ્યું કે તમે તમારા બૈરા હારે હે ને જબરજસ્તી વિડીયો બનાવો. લે એમ લાવો તો બતાવો તમે. જબરજસ્તી નથી લખ્યું યાર, તો એમ લખ્યું છે જબરજસ્ત બનાવો છો. આની કરતા ભણ્યા હોત ને એ તો વાંચતા આવડે જ તમને. એ વાત થાય છે હો. એના હોત તો સારું હોય. આમ જો આમાં હું લખ્યું, સુખ માણાને એટલું જ મળે છે જેટલા એના પૂન હોય. પણ શાંતિ તમને એટલી જ મળશે જેટલું હું ધારીશ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આખો દિવસ મોબાઈલ મંતર મંતર કરો હો. હું એકલી જ છું જે આખા ઘરનું કામ કરું. તમને એવું નહીં થતું કે લાય જરા હાથ અડાડું? તો કીધું હાથ અડાડવાનું. મને નહીં અડાડવાનો, કામને અડાડવાનો હોય. મોક પાડ લેતા ને. હાલો 300 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. 300 रुपया माँ की जिंदगी बैठा बैठा खाओ. 300 માં આખી જિંદગી બેઠા બેઠા ખાઓ ખાઓ. ક્યાં ગયા તા? ક્યારની વાત જોઉં છું. આમ જો હું તારા હાથ હું લેવા, હું લાવ્યા? હું જો આમાં જે છે એ તું મને કહી દે ને તો બધે સફરજન તારા, અને આમાં કેટલા સફરજન છે એ તું મને કહી દે ને તો 8 સફરજન તારા. ના બોલ આમાં શું છે? પણ બહુ અઘરો સવાલ કરી નાખ્યો. થીમ આપો તો થાય. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है. આજ ખાવામાં શું બનાવવાનું? સેવ ટમેટાનું શાક ને રોટલી. ભાઈ આવે છે કઈક બનાવીને સારું. ભાઈ જ આવે છે, કોઈ વીઆઈપી જ ન થતું ને ખાઈ લે સેવ ટમેટાનું શાક ને રોટલી. તારો ભાઈ આવે છે, વેલા કહેવાય ને કઈક લઈ આવું ને જાવ ને. વીઆઈપી નથી, સેવ ટમેટાનું શાક જ ખાઈ લે. મને ગિફ્ટ લઈ ગયો ને. હું લઈ દઉં તને. મારી પાસે ને એવું લઈ ગયો. હવે રાતે 9 વાગે મગજ મારે ક્યાં ગોતવા જવું? કાલ સવારે લઈ દઈશ. તમે લોટ ક્યાંથી લાવ્યા છો? બધી રોટલી બળી ગઈ. હેલા અરે બોલ ને ડાર્લિંગ. આ કાલે આપણે સપ્તાહ સાંભળવા ગયા હતા તો અહીંયા બાપુએ ખબર બધાને કીધું હતું કે જેને સ્વર્ગમાં જવું હોય એ ઊંચી આંગળી કરે એમ. તો બધાએ કરી, પણ તમે કેમ ન કરી? આ તો એમાં હું તે તો કરી હતી ને. આ તો હું તો કરું જ ને, મારે સ્વર્ગમાં જવું છે. લે આ તો તું સ્વર્ગમાં જાતી હો, મારા અહીંયા સ્વર્ગ જ છે ને. કંટાળ્યા હવે તમારાથી. મારી જોડે કાયમ એવું થાય કે હું બાજી રહું ને એના બીજા દિવસે જ મને યાદ આવે કે મારું હારું આ કહેવાનું તો રહી જ ગયું. આવું હે ફુગ્ગો આવું થયું ફુગ્ગો ઉડી ગયો. તો વધારે મારી યાર ટણી કરી કે મારી યાર ઊંચા અવાજે બોલી કામ તેમ કર્યું ને તો હું આવડે ફુગા જેમ ઉડી જઈશ હો. મને સમજાણું નહીં, ફરીથી કરો તો.
અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. ના હો, મહેરબાની કરીને કોઈના પડવાની વાત ના કરતા. પણ આપણે ક્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવા. હોશિયારી ના મારશો. અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે હારું છે, બીજું તો હું જોવો એના. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસને નહીં કશું. તમે જોવા ગયા હતા? લગન પછી વ્યસન નહીં નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું તું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે. હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું. એક કઈમાં પાસ તો થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે. ઓય તમે હરખું રહેવું મારી આરે. તમને કહું હરખું રહેવાનું થાય છે તો તમે આમ જ કરશો તો તમને મૂકીને માર પિયર વૈસે એવો હવે. પાકું. અરે ઊભી રે, ક્યાં જાશો હવે? અત્યારે નથી રિક્ષા મળવાની તને, હું મૂકી દઉં હમણાં. કેમ? હેલો મેડમ આપના પાનની વિગત આપો ને. અય સાંભળો ને, આ એક ફોન છે ને મારા પાનની વિગત માંગે છે. હા તો આપી દે ને. તો છે ને સાંભળો, છે ને એકદમ મીઠું પાન બનાવજો. ગુલકંદ, તૂટી ફૂટી, વરિયાળી અને સોપારી, પણ થોડીક જ નાખજો સોપારી. છે ને કોઈ તમાકુ ને ચૂનો ને એવું બધું ન લગાવતા. મીઠું પાન એકદમ. અરે અભણભાઈ પાન નંબર માંગે છે. બેંક વાળાને પાન વાળો બનાવી દીધો. પણ ભાઈ હા બ્રોનલા, મને હોનાન ચેન લેવડાવો ને. શું કરવા? જો તમે મને હોનાન ચેન લેવડાવશો ને તો હું તમને રોજ યાદ કરીશ કે આમને મને હોનાન ચેન લેવડાવી હતી. હું નહીં લેવડાવ ને તો તું મને વધારે યાદ કરીશ. કેવી રીતે? ઈ વિચારીને કે મેં હોનાની ચેન માંગી હતી ને આમને તોય મને ના લેવડાવી. હોનાની ચેન લેવી છે. લાલાન બર્થડે ગઈ તી? હા ગઈ તી ને. ગિફ્ટ લઈ ગઈ તી કે એમનેમ ગઈ તી? હા ગિફ્ટ લઈ ગઈ તી. હું લઈ ગઈ તી? એક ખોખામાં 500 ગ્રામ ટમેટા નાખીને મસ્ત પેકિંગ કરી દીધું હતું. તે અમારા ઇજ્જતના કાકરા કરી નાખ્યા. ઉપાધિ કરો માં, ખોખા ઉપર નામ જ લખ્યું નહોતું. પહેલી એપ્રિલ આવે છે, તું મને એપ્રિલ ફૂલ તો નહીં બનાવે ને? હું તમને રોજ તો બનાવું. મારે ચા 1 એપ્રિલ ની રાહ જોવાની જરૂર છે. દીવો લઈને ગોતવા જશો ને તોય તમને મારી જેવી નહીં મળે. હું તારી જેવી બીજી ગોતવા હું કામ જાઉં? આ વાસણ ધોઈને ને હવે હાથ દુખે યાર. સાના માને હરખું સાફ કરવા માંડો. એટલે આ પણ રોવરાવે હું કામ પણ હવારમાં? આ તો રોવરાવે જ તે ને. તમે જ્યારે મને લગ્ન કરવા આવ્યા ત્યારે તમે વિદાય વખતે મારા આખા ખાનદાનને રોવડાવ્યું. ત્યારથી જ મેં એમ લીધું તું હવે હું તમને આખી જિંદગી રોવડાવીશ. કેવા બૈરા હે, ડમ્પર જેવા. આ તો હું હારી છું કે ગરમ ગરમ રોટલી બનાવીને ખવડાવું છું. બીજી કોક લાયા હોત ને તો ખબર પડે. હવે એ તો હું બીજી લાવું તો ખબર પડે.